આજે લાખો કરોડો માણસો એને માને. જ્યોતિમાં કહેતા કે જલારામ બાપાને આટલા બધા માને છે, પણ જલારામ બાપાના ગુરુને માનવા વાળા કેટલા? આટલો બધો સમિયાણો, આટલા લાખો લોકો જમે, જલારામ બાપાની જય બોલાય તો એ જલારામ બાપા તો એ જે તે સમયમાં થયા ત્યારે થઈ ગયા. અત્યારે મયુર બાપુનું કામ જલારામ બાપા જેવું જ છે. કરુણા કરવી, પ્રેમ કરવો, કલ્યાણ કરવું, નિસ્વાર્થ ભાવે. જલારામ બાપાનું જે કામ હતું એ જ કામ આપણે નજર સામે જોઈ છે. કારણ કે शिष्य की प्रशंसा, प्रतिष्ठा, इसके पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. કારણ કે સદગુરુની કૃપા વિના શક્ય નથી. એની ઈચ્છા વિના ઝાડનું પાંદડું પણ હલતું નથી. કારણ કે સદગુરુને સંપૂર્ણ શરણાગત ભક્ત જે હોય છે ને એનું જ કામ કરે છે. બાપુ શરણાગતિ લીધી શ્રેષ્ઠ છે. કારણ કે સત્તામાં તો પડવાના ચાન્સ છે, શરણાગતિમાં સદગુરુ ભેગો હોય નહીં તમારું ધ્યાન રાખે, એમાં પડવાના કોઈ ચાન્સ નથી. અને સત્તાધીશોમાં ઘણા પડ્યા એને આપણે દાખલા જોઈ છે. રાવણ જ્ઞાની એ તો સત્તા હતી તો શું પરિણામ આવ્યું? દુરુપયોગ કર્યો સત્તાનો. તો જ્ઞાની જતો હોય અને પાછું શરીરથી બ્રાહ્મણ, છતાંય માથે રહીને આખી લંકાનો નાશ કરાવ્યો રાવણે. પોતાનો તો થયો પણ આખી લંકાનો નાશ કરાવતો ગયો. રામ પાસે જે જ્ઞાન હતું એ જ જ્ઞાન એની પાસે હતો. તો રામ છે એ શરણાગતિના પક્ષમાં હતા. તો રામ પાસે કાંઈ નહીં હોવા છતાં એનો વિજય થયો, રામનો પરાજય થયો, રાવણનો પરાજય થયો. કારણ કે રામ છે એ વશિષ્ઠની આજ્ઞા વિના એક ગગલું પણ માનતા નહોતા. એ જેનું સૂચન કરે છે કે શરણાગત છે એમ. એટલે પોતાનું કંઈ ન માને ને એ જ શરણાગતિમાં હાલી શકે એમ. પોતાનું આપણું કંઈ છે નહીં, આ તો અજ્ઞાને આપણે આપણું માની બેઠા છે. કારણ કે જૈનમાં ત્યારે કાંઈ હતું નહીં, છેલ્લે કાંઈ રહેશે નહીં. એના માટે સંત સુરદાસે એક સાખીમાં કીધું, મૌસમ કોન कुटिल खल कामी, मौसम कोन कुटिल खल कामी, जिन्हें तन दियो ताहि बिसराई, जिन्हें तन दियो ताहि बिसराई. સંત સુરદાસમાં એવા દુર્ગુણ હોય નહીં, પણ છતાંય પરમાત્માને શું કહે છે? મોસમ એટલે મારા સમાન. કુટિલ ખલકામી કોણ છે? કુટિલ એટલે કપટ, કપટ કરનારો. ખલ એટલે મૂર્ખ અને જગતને સત્ય માનવા વાળો. કામી એટલે કામ વાસના વાળો. મોસમ કોન કુટિલ ખલકામી, जिन्हें तन दियो ताहि बिसराई. જેને આ શરીર આપ્યું એને જ હું ભૂલી ગયો. કારણ કે શરીર દેવાવાળો શરીરથી જુદો છે. આ તન તેનું ને તન તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણો. આનંદે અતિ સુગરાનું સુખ સુવખાન. નાનું બાળક હોય તમે રમકડું આપો ને એટલે એથી થોડીક વાર રમે, પછી એને બીજું એથી ઊંચા મૈલું આપો એટલે ઓનો ઘા કરી દે, પછી એથી ઊંચું આપો એટલે ઓનો ઘા કરી દે.
એમ કરતાં કરતાં તમે ઓલું રમકડાનું પ્લેન ઉડે એવું દો રિમોટથી તો બધાને ઘા કરી દે. પણ એ રમકડામાં એવું ગૂંચવાઈ જાય કે રમકડું આપવાવાળો એને યાદ ન રહે કે આ રમકડું મને કોને આપ્યું છે યાદ નહીં, એના મા કે બાપે કોકે આપ્યું હોય એ ભૂલાઈ દે. એટલે સંસારમાં જે કાંઈ રમકડા પરમાત્મા આપ્યા છે ને એ આપનારો કોક છે. તમારે એમાં કાંઈક યોગ્યતા કે પાત્રતા હોય ત્યાં તમે 4 વ્હીલ ગાડી બંગલા ધંધા તે લાખો રૂપિયાની આવક એટલે આપી છે. બધાને નથી આપી. એને ખબર છે કે આમાં સદુપયોગ કોણ કરે છે દુરુપયોગ કોણ કરે છે, એનાથી અજાણ્યું કાંઈ નથી. ભગવાન શિવજીને એક વખત પાર્વતીએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, તમે સૃષ્ટિના સંહાર કરતા દેવ છો એ તો બધું બરોબર છે, પણ જગતમાં અમુક લોકો એવા છે કે આખો દી કૂચે મરે તનતોડ મહેનત કરે તો 2 ટંક જમવા એને માંડ મળે છે. અને અમુક લોકો એવા છે કે મહેનત કરે તો મળે નકર ન મળે, મહેનત કરે તો એને એ રીતે કેપેબલ થઈ એમ. અને અમુક તો એવા છે કે કાંઈ કરતા જ નથી, ઉતાર્યા છે તો એને જાહો જલેલી છે. લાખો કરોડો રૂપિયા એને એમનેમ આવે છે. આ શેર બજારમાં ઓનલાઈન ધંધા કરતા હોય એને લાખો કરોડો રૂપિયા એમનેમ આવી જાય, એને એમાં હું જ પડતી હોય. એટલે તો પ્રભુ આનું રહસ્ય શું છે એ મને કૃપા કરીને સમજાવો. ને પાર્વતીએ પ્રશ્ન કર્યો ભગવાન શિવજીને. ભગવાન શિવજી કે હે દેવી, આ તનતોડ મહેનત કરે તો એ ખાવા માંડ મળે છે ને અમુક ભૂખાઈ પડ્યા રહીએ, એ લોકો એને મેં પૂર્વજન્મમાં ઘણું આપ્યું હતું. પણ સત્કર્મમાં જ્યાં જ્યાં જરૂર પડી તો માયગું તો એ ના પડી, મારી પાસે કાંઈ નથી. માયગું તો ન આપ્યું. એટલે આ જન્મમાં મેં એને કાંઈ આપ્યું જ નથી. પૂર્વજન્મમાં એની ઈચ્છા એવી હતી ને હતું તો એમ કહેતો તો મારી પાસે કાંઈ નથી. પણ હોય ત્યારે રોદલા રોવા નહીં કોઈ દી. રોદલા રોવે એટલે પરમાત્મા એવા દિવસો આપે. કારણ કે તમારું મન છે ને એ જ કલ્પ વૃક્ષ છે. કાંઈ આકાશ પાતાળમાં કે સ્વર્ગમાં કે ઝાડવા નથી એવા કલ્પ વૃક્ષના. તમારું મન થયું ને એ એની અણી જે રહી ને એ સત્ય સ્વરૂપ પરમાત્માની સત્તાથી એ સંકલ્પ વિકલ્પ કરે છે. એ જ કલ્પ વૃક્ષ છે. એટલે ભગવાન શિવજી કે હે દેવી, એટલે મેં આ જન્મમાં કાંઈ આપ્યું નથી. તો બીજા અમુક મધ્યમ વર્ગી છે પ્રભુ, એને તો કે એની પાસે માયગું ત્યારે આપ્યું કે જમણવાર છે ભાઈ 5000 દે ને, કાંઈ આપ્યા મારા દીકરાએ. એટલે એ મહેનત કરે ત્યારે એની રીતે સધર છે એમ. પણ પ્રભુ અમુક તો હોતા જ કાંઈ કામ ધંધો કરતા હતી ને એને કરોડો રૂપિયાની અઢળક આવક. આનું કારણ હે દેવી, પૂર્વજન્મમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં કોઈ એની પાસે માગ્યું નથી, છતાં સામે ચાલીને આપી દીધું છે. ગૌશાળામાં, મંદિરોમાં, ગરીબ ગુરબાઓમાં, વૃદ્ધાશ્રમમાં, બહેનું દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં સાધુ સંતોના ભંડારા કર્યા છે, મંદિરો બનાવ્યા છે, ધજાઓ ચડાવી છે, પાણીના પરબ કર્યા છે. હે દેવી, માયગા વિનાનું એને મને આપી દીધું છે. એટલે એ બિચારા અટાણે ભલે આરામ કરતા, માયગા વગરનું એને અઢળક કમાણી આપી દઉં છું. નજર સામે આપણે ખેલ જોઈ છે ને. એટલે સદગુરુ પણ એમ જ છે. અમુક મારા દીકરા ઉપદેશ લેવા ખાતર આવે એટલે સદગુરુ કહે ભલે આવ્યો મારો દીકરો, પણ એને કંઈક એમાં ચાંચ બુડે નહીં એની. અમુક વળી થોડાક મધ્યમ વર્ગી હોય તો એને થોડું ઘણું જ્ઞાન થાય, 2 શબ્દ બોલી શકે મારા જેવા. અને અમુક ટોચ લેવલના સંતો હોય કે એને ખાલી આમ ઝબકારો જ કરવાનો રહે, કમ્પ્લેટ જ હોય, સ્વિચ જ દબાવવાની રહે. કારણ કે એ પૂર્વજન્મની કમાઈ લઈને આવ્યો હોય. એટલે એમાં સદગુરુને મહેનત ન કરવી પડે.
એ શાનમાં જ સમજી જાય, ને ઓલા ગધાને ડફણા મારો તોય ન સમજે. શાન મારે શાન એક સદગુરુની કહું, જો પાનબાઈ તમને સમજાય તો ઉપજે આનંદના ઓગ. એટલે શાનમાં સમજી જાય ને એ ગુરુની પૂર્ણ કૃપા વિના શક્ય નથી. અનંત જન્મોની કમાઈ કરતો કરતો જો આ જીવ આવ્યો હોય ને તો જ એ શાનમાં સમજે, કારણ કે બળા મારો તોય ન સમજે. કારણ કે શાનમાં થોડું ઘણું સમજ્યા જેવાય સત્સંગમાં આવે, બાકી એના ડફણા મારો ખાલ જમણવાર છે તે ડફણું ખાઈ ત્યાં આવે, એમને ન આવે. અને એને આની યારે કંઈ લેવા દેવાય આ જઈમું ના રડતી ના. ગુરુના દેશમાં આવો ને જાઓ, ભાંગી ગઈ ભક્તિ, તૂટી ગયા ભાવ, ગુરુના દેશમાં આવો ને જાઓ. એવું નથી ભાઈ. આવું કાંઈક તમને લો તો હોવી જોઈએ ને. જેમ સંસારનું ધન કમાવાની લો છે તો માણસ દેશ છોડીને પરદેશ જાય છે, બાયડી છોકરાઓનો ત્યાગ કરીને, અને અહીંયા હાથે રાંધીને ખાય છે. તો લૌકિક ધનમાં આટલી લો છે તો અલૌકિક ધનમાં તો આટલી લોની જરૂર જ નથી. પરમાત્મા તો દયાળુ છે, તમે થોડી કમથી લો રાખો તો તમારું કલ્યાણ કરવા તૈયાર છે. છતાંય માણસોને કારણે શું છે કે આરું લૌકિક ધનમાં જેટલું એની લો છે ને એટલી આમાં નથી. લો એટલે ભૂખ. હવે ભૂખ જગાડવા માટે સત્સંગ છે, કારણ કે સત્સંગ વગરની ભૂખ લાગશે નહીં. આ જીવાત્માને આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય. એટલા કારણ કે ભૂખ હોય ને ખાવ તો પચે, અને ભૂખ જ નથી ને ખાવ તો શું પચશે તમને? કાં ઝાડા થાય ને કાં ઉલટી થાય, બીમાર જ કરશે તમને. સાચું ને? એટલે આવું છે બાપજી. કારણ કે જેને જેને આવી લો હતી ને એ જ અટાણે શિષ્ય, સત્શિષ્ય અને સદગુરુ બન્યા છે. કારણ કે લો વિના કામ થાય એવું નથી. હરેક બાબતમાં લો જોશો. તો ભણવામાં તમારી લો છે ને તો સરકાર નિશાળમાંથી નીકળો એ આઈએસ ઓફિસર બની જાય. અને લો નહીં હોય તો કરોડપતિ બાપનો દીકરો બાપના પૈસા બગાડશે તો ઠોઠ જ રહે. અમુક વિવેકાનંદ જેવા બૈનાજી આ સરકારી થાંભલાની લાઈટોમાં ભણી લીધું તો એને બધું યાદ થઈ જતું, અને ઓલાને કેટલી ફેસિલિટી આપો તો યાદ ન રહે. લો એટલે કે તમારી તરસ એ લૌકિક અલૌકિક બેયમાં કામ આપવા વાળી છે. કોઈ વસ્તુ અસંભવ નથી, કારણ કે પરમાત્માએ આની અંદર બધી રચના કરેલી છે. એ ધારે તે કરીએ કેમ કોઈ વસ્તુ અસંભવ કે અશક્ય નથી. તિલો में तेल चकमक में आग तेरा साइया तुझ में जाग सके तो जाग. કે પરમાત્મા ભેગો જ બેઠો છે, જગાડવા માટેના એ ઘણા ચાન્સો પણ આપે છે. પણ છતાંય જો આ જીવ ન જાગે તો પરમાત્મા શું કરે ભાઈ? એ તો કૃપાળુ છે, દયાનો સાગર છે. કારણ કે સદગુરુ તો જગાડવાનું કામ કરે છે. શું તો જગાડ્યો મને દેશરે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો. ડૂબતળા આવે મારા ગુરુજીએ તાયરા, અને મને જમણાના હાથેથી છોડાવ્યો. કારણ કે આ શરીર છે એ તો જમનો કોળિયો છે, પણ સદગુરુનો જો સંગ થાય અને એનું જ્ઞાન જો હૃદયમાં રતિભાર ઉતરી જાય તો તમને નક્કી થઈ જાય કે આ શરીર છે એ કાળનો કોળિયો છે. હું તો શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છું, આવતો નથી, જાતો નથી, જન્મતો નથી, મરતો નથી. એવું જ્ઞાન સદગુરુ પાસેથી મળી જાય. એમ ગંગા સતીએ કીધું ને, જન્મવા ને મરવાનું તમારું મટાડી દઉં પાનબાઈ, ધરાવી દો અવિનાશીનું ધ્યાન. એટલે આવી બધી વાતો છે એ સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે તમે અમને અવિનાશી આત્માનું જ્ઞાન આપ્યું તો અમે અમારી જાતને શરીર ન સમજીએ અને આત્મા સમજીએ એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સદગુરુ મહારાજની જય.